જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. રાધા બોલતી જ રહી, બોલતી જ રહી, બોલતી જ રહી. હા, કાનો સ્તબ્ધ બની અને સાંભળતો જ રહ્યો. પલક ઝપકાવ્યા વગર કાનો સાંભળતો જ રહ્યો અને રાધા બોલતી રહી, બોલતી રહી. કાનાએ કહ્યું, બસ કર રાધા. રાધા, આજથી હું વચન આપું છું કે હરેક સ્ત્રી પતિની આગળ જ રહેશે અને પૂજાશે. આજે પણ જુઓ, રાધા કૃષ્ણ બોલાય, સીતારામ બોલાય, લક્ષ્મી નારાયણ બોલાય, માતા પિતા, બેન બનેવી, મામી મામા, દરેક ક્ષેત્રમાં સ્ત્રી આગળ છે. હા, કાનો સ્તબ્ધ થઈને સાંભળતો રહ્યો. રાધા બોલે જતી હતી, આંખમાંથી આંસુની ધાર વહી રહી છે. અને રાધાએ કહ્યું, કાના, ના મેં મીરા, ના મેં ગોપિકા, ના મેં ગોપિકા, શ્યામ તોરે ચरणन की, कान्हा तोरे चरणन की, धूली सवरिया, श्याम सावरा मोरा, श्याम सावरा. अपना बना लो मोहे, गरबा लगा लो मोहे, श्याम सावरा मोरा, श्याम सावरा मोरा, श्याम सावरा. હા, આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. રાધા કાનાના ચરણમાં માથું મૂકીને હિબકે ચડી. કાનાએ બે હાથે ખભા પકડી ઉઠાવીને કહ્યું, આજથી કાનાની ઓળખ, શ્યામની ઓળખ રાધાના નામથી જ થશે. તારી વગરના કાનાને કોઈ ઓળખશે નહીં. આજથી વચન આપું છું કે પ્રત્યેક પુરુષ સ્ત્રી વગરનો અધૂરો છે. પતિના અવસાન બાદ સ્ત્રી એકલી રહી શકે. સત્સંગમાં જાય, મંદિરમાં જાય, યાત્રાઓમાં જાય, કીટી પાર્ટીઓમાં જાય, વ્યવહારોમાં જાય, મંડળોમાં જાય, જિંદગીની પળો ગમે તેમ કરીને આનંદ પામીને પસાર કરી શકે, પણ પુરુષ એકલો જીવી ન શકે. એકલી સ્ત્રીના ઘરે સ્ત્રીઓ આવે, પણ પુરુષ એકલો હોય તો ઘરમાં બિચારો એકલો જ રહે, જાણે બિચારો હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. અને આવી કપરી સ્થિતિમાં પુરુષે કાર્ય કરવાની બહુ જરૂર છે. કોઈ જ્ઞાતિનું કાર્ય ઉપાડો, સમાજનું, સંસ્કૃતિનું ઉપાડો, દેશનું કાર્ય ઉપાડો, જેમાં રુચિ હોય, જેવું આવડે તેવું, પણ કાર્ય ઉપાડી લેવું જોઈએ, જેથી એકલતા નિવારી શકાય. કૃષ્ણ મને બહુ ગમે છે. 33 કરોડ દેવતાઓમાં કૃષ્ણ મારો આરાધ્ય દેવ છે. કૃષ્ણ મારો ઈષ્ટદેવ છે, કારણ કે મને આનંદ વગર ચાલતું નથી. કૃષ્ણ એટલે સ્ફૂર્તિ, કૃષ્ણ એટલે આનંદ, કૃષ્ણ એટલે ચૈતન્ય, કૃષ્ણ એટલે કર્મ, અને કૃષ્ણ એટલે વળવળતો, સદાય વહેતો અમૃત ધારાનો પ્રેમ. આ કૃષ્ણ એટલે મને ગમે છે, કારણ કે કૃષ્ણે સ્ત્રીઓને મહત્વ આપ્યું છે. રાધા દ્વારા સ્ત્રી સન્માન કર્યું. પ્રત્યેક પુરુષ સામે સ્ત્રીનું મહત્વ સમજાવ્યું છે. આપણે તો વાતો જ કરી સ્ત્રી સન્માનની, સ્ત્રી સશક્તિકરણની વાતો જ કરી, પણ કૃષ્ણે સ્ત્રીને સશક્ત કરી, નિર્ભય કરી. તેથી કામી, ક્રોધી કંસના મથુરા ગામે મહી વેચવા ગોપીઓ બે ઝીઝક જતી અને સંધ્યા સમયે ઘરે આવતી અંધારામાં. સ્ત્રીની નિખાલસતા મૂર્ખાઈમાં ના ખપે, તેથી નિર્ભયતા શીખવી ગોપીઓને. બાળકોના મોંમાંથી માખણ છીનવી કંસના મલ્લો માટે ભેગું કરી મથુરા પહોંચાડતી ભોળી ભાલી ગોપીઓની શાન કાનાએ ઠેકાણે લઈ આવી દીધી. હવે પછી સાંભળજો રોમાંચક, રસભરી, રંગીન વાતો. હા, કાનાના દિલમાં સમાયેલી આ સપ્તરંગી માનુનીઓ, સપ્તરંગી નારીઓ, સપ્તરંગી મહિલાઓ. તેથી તો કુરુક્ષેત્રના મેદાન પર કૃષ્ણ ભગવાન તે વખતે દ્વારિકાધીશ હતા. હસ્તિનાપુર ગયા હતા કોમ્પ્રોમાઇઝ કરવા દુર્યોધનની સાથે, પણ એ માને એમ જ નહોતો, એ પણ ખબર હતી. અને તેથી ત્યાં જ રહી અને યુદ્ધ ડિક્લેર કરી દીધું. કુરુક્ષેત્રના મેદાનોમાં આ 7 નારીઓ કૃષ્ણને યાદ આવી હશે, અને તેથી જ કૃષ્ણે
આપણું નામ લીધું છે, સ્ત્રીઓનું, મહિલાઓનું, નારીઓનું નામ લીધું છે. હા, અને કહ્યું છે કીર્તિશીલ વાચ નારી નામ સ્મૃતિર મેધા ધૃતિ ક્ષમા. આ 7 સ્ત્રીઓ નારીઓ મારી અંદર સમાઈ ગઈ છે.